મિત્રો આ વિડીયોમાં આપણે કરંટ અફેર્સના અગત્યના પ્રશ્નો જોવાના છે. એઆઈ સંચાલિત હોમ લોન સલાહકાર KAI હાલમાં કઈ કંપની દ્વારા લોન્ચ કરવામાં આવ્યો? અદાણી, L&T, રિલાયન્સ કે એક પણ નહીં? જવાબ છે L&T. અમારા શૌચાલય અમારા સન્માન આ અભિયાન કયા મંત્રાલય સાથે સંબંધિત છે? જળ શક્તિ મંત્રાલય, ગ્રામીણ વિકાસ મંત્રાલય, શહેરી બાબતો મંત્રાલય કે ગૃહ મંત્રાલય? જવાબ છે જળ શક્તિ મંત્રાલય. ભારતની માઇક્રોબાયોલોજી ક્ષમતાને ઉજાગર કરવા માટે વન ડે વન જીનોમ પહેલ કોણે શરૂ કરી? બાયોલોજી વિભાગે, બાયોટેકનોલોજી રિસર્ચ એન્ડ ઇનોવેશન કાઉન્સિલે? સી A અને B બંને કે ડી એક પણ નહીં? A અને B બંને. એલેક્ઝાન્ડર લુકાશેન્કો તાજેતરમાં કયા દેશના રાષ્ટ્રપતિ તરીકે 7મી વખત ચૂંટાયા? વિકલ્પ છે ઇસ્ટોનિયા, પોલેન્ડ, બેલારુસ કે યુક્રેન? જવાબ છે બેલારુસ. દેશનું પ્રથમ ગ્રીન હાઇડ્રોજન ઇંધણ સ્ટેશન કઈ જગ્યાએ સ્થાપિત થયું? ગુવાહાટી, ગંગટોક, લેહ કે ગુલમર્ગ? જવાબ છે લેહમાં. જ્ઞાન ભારત મિશન હેઠળ કેટલા પાંડુલિપિઓનું સર્વેક્ષણ, દસ્તાવેજીકરણ અને સંરક્ષણ કરવાનું છે? 1 કરોડ, 2 કરોડ, 3 કરોડ કે 4 કરોડ? સાચો જવાબ છે 1 કરોડ. યુરોડ્રોન પ્રોગ્રામમાં જાપાન બાદ ઓબ્ઝર્વર સ્ટેટસ મેળવનાર બીજો એશિયા પેસિફિક દેશ કયો બન્યો? ભારત, જાપાન, મલેશિયા કે શ્રીલંકા? સાચો જવાબ છે ભારત. તાજેતરમાં કયા દેશે સંયુક્ત રાષ્ટ્રના માનવાધિકાર આયોગમાંથી પોતાને ખેંચી લીધું છે જેથી ઈરાન પર દબાણ બનાવી શકાય? અમેરિકા, રશિયા, કેનેડા કે જાપાન? સાચો જવાબ છે અમેરિકા. કઈ IIT સંસ્થાએ કેન્સર રોગ પર સંશોધન માટે પ્રથમ કેન્સર જીનોમ ડેટાબેઝ લોન્ચ કર્યો છે? IIT મદ્રાસ, IIT ગાંધીનગર, IIT ગુવાહાટી કે IIT નવી દિલ્હી? IIT મદ્રાસ. ગ્રીન સ્કૂલ રેટિંગ એવોર્ડ મેળવનાર તાજેતરનું રાજ્ય કયું છે? મહારાષ્ટ્ર, મિઝોરમ, આસામ કે ગુજરાત? સી આસામ. 1000 રોબોટિક સર્જરીનો માઇલસ્ટોન હાંસલ કરનાર કિડવાય મેમોરિયલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓન્કોલોજી કયા શહેરમાં આવેલું છે? ચેન્નઈમાં, કેરળમાં, બેંગ્લોરમાં, ગુજરાતમાં? સાચો જવાબ છે બેંગ્લોરમાં. તાજેતરમાં લોન્ચ કરાયેલ અન્ન ચક્ર પહેલ કઈ સંસ્થાએ વિકસાવી છે? વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ, બી ફાઉન્ડેશન ફોર ઇનોવેશન એન્ડ ટેકનોલોજી ટ્રાન્સફર એટલે કે FITT કે સી A અને B અને ડી એક પણ નહીં? તો સી A અને B બંને. કોમ્પ્રિહેન્સિવ એન્ડ પ્રોગ્રેસિવ એગ્રીમેન્ટ ફોર ટ્રાન્સ પેસિફિક પાર્ટનરશિપ CPTPP માં જોડાનાર પ્રથમ દેશ કયો છે? A ઇંગ્લેન્ડ, B અમેરિકા, ભારત કે રશિયા? છે ઇંગ્લેન્ડ. બ્રહ્મોસ એરોસ્પેસના નવા મુખ્ય કાર્યકારી અધિકારી એટલે કે CEO તરીકે કોની નિમણૂક કરવામાં આવી? ડોક્ટર જયતીર્થ જોશીની, ડોક્ટર મનન મહેતા, ડોક્ટર આશિષ પાંડ્યા, ડોક્ટર અનંત ઉપાધ્યાય? સાચો જવાબ છે ડોક્ટર જયતીર્થ જોશી. તાજેતરમાં શ્રીલંકાના 17મા વડાપ્રધાન તરીકે કોણ ચૂંટાયા? અનુરા દિસાનાયકા, હરિણી અમરસૂરિયા, દિનેશ ગુણવર્ધને કે એક પણ નહીં? જવાબ છે હરિણી અમરસૂરિયા.